કોંગ્રેસનું હમણાં અહીં કણ ગ્રાઉન્ડ ઉપર ઝીરો છે. આ લોકો શું કરે છે, ખાલી ચૂંટણી આવે એના મહિના પહેલાં બધાએ બહાર આવે છે અને ચૂંટણી પટે એટલે ગાયબ થઈ જાય છે. 18 કે 19 જેટલા ગામ છે, એટલે વિસ્તાર મોટો કહેવાય. બધા વિસ્તારમાં પહોંચી વળે એવી શક્યતા ખરી? એ સામે રહેતા હતા, પણ શંકરભાઈ સાહેબ આવ્યા એટલે આખો આ વિસ્તારે વિચાર્યું. એક તો એનો પાણીનો પ્રાણ પ્રશ્ન હતો, આ રસ્તાઓના પ્રાણ પ્રશ્ન હતા, એટલે વોટ ખોબલે ને ખોબલે અહીંથી સારી એવી લીડ આપી હતી. તો ખાસ કરીને જે વિશ્વાસ છે એ વિશ્વાસ લોકોનો આપણી ઉપર ક્યારે હોય? ક્યારેક આપણે લોકોના કામ કર્યા હોય તો વિશ્વાસ હોય. એવા મુકેશભાઈએ કોઈ કામ કર્યા ખરા? લગભગ છેલ્લા ખૂણા અહીં વારા ગામ છેલ્લું છે રા તાલુકાનું, તો ત્યાંથી આ નવો રોડ બનેલો છે, તો ત્યાંથી વારાથી ને રા સુધી આવવું હોય તો ફક્ત 10 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે સમયની બચત થાય છે અને અહીં કણ ટ્રાફિક ન હોવાના કારણે ફટાક દઈને કામ થઈ જાય છે. એટલે ખૂબ જેમ 5-5 વર્ષે ઇલેક્શન આવતું, આ વર્ષે 8 વર્ષ સુધી રાહ જોવી પડી છે. અને હવે જ્યારે 8 વર્ષે આવી છે ત્યારે કેટલાક એવા ગામો છે ત્યાં કામ નથી પણ થયા. 3 વર્ષની કામ, 3 વર્ષમાં જે કામો થયા છે એના ઉપર અમને વિશ્વાસ છે કે લોકો કોઈ જાતિ નથી જોવાના, કોઈ ઉમેદવાર નથી જોવાના, પણ આ વિકાસ ઉપર વોટ આપવાના છે. એટલે અમને વિશ્વાસ છે. એકલા ગાડીમાં નહીં હોય, સાથે ટીમ પણ હશે. સંપૂર્ણ ટીમ જ હોય છે, હર વખતે ટીમ હોય છે, પણ ચૂંટણીનો માહોલ છે એટલે બધા કાર્યકર્તાઓને આપણે મેદાને ઉતારેલા હોય છે. તેનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો. જીત્યા પછી પહેલું એવું કયું કામ હશે કે મુકેશભાઈના હાથે શુભ મુહૂર્ત થશે? મારા હાથે નથી કરવું, મારે તો જે ગામના પ્રાણ પ્રશ્ન હતા એ ગામમાં જે સોલ્યુશન થશે તો એ ગામજનોને બધાને ભેગા કરી એમના હાથે જ, કારણ કે એ સમસ્યા ધારાસભ્ય શ્રી અમારા શંકરભાઈ ચૌધરીના મહેનતથી રંગ લાવશે. તો એ હું ગામજનોના હાથે જે પણ કાર્ય કરીશ, પહેલાં ગ્રામજનોના હાથે જે ખાતમુહૂર્ત કરવાનું આવશે એમના જ હાથે જ હું કરવા માંગીશ. નમસ્કાર મિત્રો, વાવ-થરાદ જિલ્લાના મોરથલ જિલ્લા પંચાયત ઉપર છું અને ત્યાં ભાજપના ઉમેદવાર મુકેશભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. મુકેશભાઈ, પહેલાં તો બનાસ તકમાં આપનું સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ આભાર રાજભાઈ, તમે અમારા જિલ્લા પંચાયત ઉપર પધારેલા છો એટલે તમને આવકારું છું. થેન્ક યુ, આભાર. મુકેશભાઈ, ખાસ કરીને યુવા વયે નાની ઉંમરે જિલ્લા પંચાયતની ટિકિટ, આમ તો સરપંચની ટિકિટ મળતી હોય છે તો પણ ખૂબ ઉત્સાહ હોય છે, પછી તાલુકા પંચાયત આવે, હવે ડાયરેક્ટ જિલ્લા પંચાયતની ટિકિટ. આમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ યુવાનો ઉપર પૂરેપૂરો ભરોસો મૂક્યો છે. જી, અમારી જિલ્લા પંચાયત ઉપર રા તાલુકામાં 2 જિલ્લા પંચાયત છે, એક મોરથર અને એક ડુઆ જિલ્લા પંચાયત. બેમાં યુવાનોને મેદાને ઉતાર્યા છે અને ખાસી એવી તાલુકા પંચાયતો છે એમાં પણ યુવાનોને ઉતાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ યુવાનો ઉપર વિશ્વાસ કર્યો છે અને યુવાનોમાં ખુશીનો માહોલ છે. 18 કે 19 જેટલા ગામ છે, એટલે વિસ્તાર મોટો કહેવાય. બધા વિસ્તારમાં પહોંચી વળે એવી શક્યતા ખરી? અમારી મોરથલ જિલ્લા પંચાયતની અંદર 19 ગામ છે. આખા 30 જિલ્લા પંચાયતની અંદર મોટામાં મોટી જિલ્લા પંચાયત આ મોરથલ જિલ્લા પંચાયત છે. પણ આ 19 ગામમાં મારે એકવાર મુલાકાત બી થઈ ગઈ છે, મોટા ભાગે સભાઓ પણ થઈ ગઈ છે, કારણ કે વર્ષોથી અહીં પાયાથી અમે જોડાયેલા છીએ, કાર્યકર્તા તરીકે મેં કામ કરેલો છે. એટલે લોકોનો પ્રતિભાવ બી સારો મળી રહ્યો છે, કાર્યકર્તાનો પ્રતિભાવ બી સારો મળી રહ્યો છે અને પ્રેમ બી આપી રહ્યા છે. એટલે બધી જગ્યાએ પહોંચી વળાયું છે ને હવે ફરીથી એક રાઉન્ડ લેવાનો છે, એ પણ અમે પહોંચી વળીશું એવો મને વિશ્વાસ છે. ખાસ કરીને તમે એ વિસ્તારમાંથી આવો છો જે હમણાં જ નવો તાલુકો ભેટ આપ્યો છો સરકારે, રા તાલુકો. તો તાલુકાને લઈને આગામી સમયમાં આ વિસ્તારને કેવી રીતે જુઓ છો તમે? સૌપ્રથમ તો આપણા ધારાસભ્ય, અમારા થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એમને ચૂંટણીમાં વચન આપ્યું હતું કે આ રાને હું તાલુકો બનાવીશ. એ વખતે લોકોને લાગતું હતું કે આ તાલુકો બનશે કે નહીં બને, કારણ કે શરૂઆત હતી, અધ્યક્ષ સાહેબને બધા ઓળખતા હતા, પણ એ વખતે અફવાઓ ફેલાવતા હતા કે આ ખાલી વાતો હશે પણ થશે નહીં. જ્યારે આ રા તાલુકાની ઘોષણા થઈ ત્યારે લોકોમાં એટલો ઉત્સાહ આવ્યો અને એમાં પણ 32 ગામનો નાનામાં નાનો તાલુકો આખા ગુજરાતની અંદર, એ પણ શંકરભાઈ સાહેબના અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા કરવામાં આવ્યો. એમાં ખૂબ રાજીપો બધાને થયો છે. તો આ વિસ્તારમાં તાલુકો બન્યા પછી તમે તો આ વિસ્તારમાં છો એટલે તમને અનુભવ પણ થયો હશે કે પહેલાં દૂરના ગામડાઓના લોકોને કોઈ સરકારી કામના કાગળિયા લઈને જવું પડતું હતું, થરાદ સુધી લાંબુ થવું પડતું. સવારે જઈએ તો સાંજે આવે, કારણ કે ત્યાં જઈએ તો કે તો સર્વર કંઈક પ્રોબ્લેમ હોય, કોમ્પ્યુટર ના ઉપડતું હોય, આવી બધી સમસ્યાઓ હોતી હોય છે. એટલે કે ઇલેક્ટ્રિક સાધનમાં બધું જ હોતું હોય. તો એ અહીંથી જ્યારે કોઈ પણ આપણે સરકારી કચેરીમાં જવું હોય તો એ લોકોની પરેશાની કેટલી દૂર થઈ હવે જ્યારે તાલુકો અહીંયા આવે છે? તો હવે પરેશાનીની વાત કરીએ તો દૂર હોવાના કારણે અને મોટો તાલુકો હોવાના કારણે ત્યાં વેઇટિંગમાં ઊભો રહેવું પડતું હતું. કોઈ કામકાજ હોય તો 2 દિવસ લાગતા હતા. હવે આ નાનો તાલુકો, 32 ગામનો તાલુકો, એટલે ટીડીઓ હોય, મામલદારશ્રી હોય, તો એમને 32 ગામના જ કામ કરવાના હોય. ત્યાં 132 કે 134 ગામ હતા, એમનું કાર્ય કરવાનું અને 32 ગામનું કાર્ય.
હવે લગભગ જે અહીં તાલુકા પંચાયત કે મામલદાર કચેરી આવે છે એનું ફટાક દઈને 5 મિનિટની અંદર નથી તો ટ્રાફિક રહેતી, કારણ કે 32 ગામ જ હોય છે. અને આ વિસ્તારની અંદર એટલો જોડાયેલો છે, લગભગ છેલ્લા ખૂણા અહીં વારા ગામ છેલ્લું છે આ તાલુકાનું. તો ત્યાંથી આ નવો રોડ બનેલો છે, તો ત્યાંથી વારાથી ને રા સુધી આવવું હોય તો ફક્ત 10 મિનિટનો ટાઈમ લાગે છે. એટલે સમયની બચત થાય છે અને અહીં કણ ટ્રાફિક ન હોવાના કારણે ફટાક દઈને કામ થઈ જાય છે. એટલે ખૂબ સરળતા થઈ છે. પહેલા રાથી એક રસ્તો હતો અહીંયા ખોડા બોર્ડર જવાનો, હા, લગભગ કેટલા 40 કિલોમીટર જેવું અંતર હશે. હા, એટલું ઘણા સમયથી એની માંગણી હતી રસ્તો પહોળો કરવા માટે, ફેવર નવો બનાવવા માટે. તો એ શું થયું એનું? આમાં જ્યારે આ ચૂંટણી લડવા આવ્યા ત્યારે અમે શંકરભાઈ સાહેબને વાત કરી હતી કે સાહેબ આ એક પ્રાણ પ્રશ્ન છે. 20-25 વર્ષથી આ માંગણી હતી કે આ રોડ પહોળો થાય, કારણ કે એ 3 મીટર હતો અને તૂટેલો બી હતો. એટલે ગાડીની સાઈડ લેવી હતી તો એ પણ મુશ્કેલી હતી, ઘણા બધા અકસ્માતો થતા હતા. એટલે અધ્યક્ષ સાહેબને અમે વાત કરી હતી ચૂંટણી ટાઈમે. જેવી ચૂંટણી પૂરી થઈ અને ટૂંક સમયમાં સાહેબે સરકારશ્રીમાંથી 50 કરોડના ખર્ચે અહીંથી છેક રાહથી લઈ અને ખોડા બોર્ડર સુધી 7 મીટર પહોળો કરવાનું જાહેરાત કરી અને એનું કામ હવે સંપૂર્ણ પૂરું થવાના આરે છે. આપણે જે રોડ ઉપર ચાલી રહ્યા છીએ એ રહ્યો આ જ રોડ છે અને પૂરો ધમધમાટ કામ ચાલી રહ્યું છે. મુકેશભાઈ, એ ટાઈમે 20 થી 25 વર્ષની જૂની માંગણી હતી, તમે કીધું 100% સાચી વાત છે. જૂની માંગણી, લોકોની વર્ષોથી આ એક પડતર માંગણી હતી કે આ રસ્તા ઉપર ઘણા બધા ગામડા આવેલા હોય તો ઓલી બાજુ જવું હોય રાજસ્થાન તરફ તો પણ હીજી પડે, અહીંયા આગળના વિસ્તારના ગામડાને રાહ આવવું હોય તો પણ હીજી પડે. તો એ વખતે પણ સરકાર તો ભાજપની જ હતી, આટલું વિલંબ કેમ? હા, એ વખતે એવું હતું કે આ વિસ્તારનો એક એવું રહેતું હતું કે સામે સરકારની સામે વોટ કરવાની એક પ્રક્રિયા રહેતી હતી, કારણ કે ઉમેદવાર અમુક સમાજોના ઉમેદવાર એના કારણે સામે રહેતા હતા. પણ શંકરભાઈ સાહેબ આવ્યા એટલે આખો આ વિસ્તારે વિચાર્યું, એક તો એનો પાણીનો પ્રાણ પ્રશ્ન હતો, આ રસ્તાઓના પ્રાણ પ્રશ્ન હતા, એટલે વોટ ખોબલે ને ખોબલે અહીંથી સારી એવી લીડ આપી હતી. એટલે એમને વિશ્વાસ હતો અને જે બાજુ વોટ વધારે આપતા હોય, જે સરકારને ટેકામાં રહેતા હોય અને સરકારના સાથે રહેતા હોય તો એ તાકાત કરી સરકાર જોડે માંગણી કરી અને આ રસ્તાની પ્રક્રિયા બી પૂર્ણ થઈ છે. તો અહીંયા જ્યારે આપ લડી રહ્યા છો જિલ્લા પંચાયતની ચૂંટણી, તમારી સામેના ઉમેદવાર પણ સમાજના છે, કોંગ્રેસના ભીખાભાઈ, તો સમાજના બંને ઉમેદવાર હોવાથી સમાજના વોટમાં ફેરફાર નહીં થાય? ના, આમાં કોઈ એક સમાજની વાત નથી, કારણ કે સામે કયા સમાજના છે, મારા સમાજના છે કે બીજા સમાજના છે, સમાજની વાત નથી. પણ લોકોને આજનો વિકાસ દેખાય છે. 3 વર્ષની અંદર જે આપણા વિધાનસભાના અધ્યક્ષ સાહેબે જે કાર્ય કર્યા છે, પાણીના જે પ્રશ્નો હલ કર્યા છે, રોડ રસ્તાના પ્રશ્નો હલ કર્યા છે, અને એવું કોઈ ગામ આખા 32 ગામમાં નહીં હોય કે દર વર્ષે એને 20 લાખ 25 લાખ 30 લાખની ગ્રાન્ટ ન મળતી હોય. એટલે લોકો કોઈ જાતિ દેખીને વોટ કરવાના નથી, લોકો ખાલી ને ખાલી વિકાસના દેખીને આ વોટ કરવાના છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે. મુકેશભાઈ, બધા ઉપર કેટલો ભરોસો છે? મને સંપૂર્ણ ભરોસો છે. એક સમાજની અંદર, એક ગામની અંદર એના 2 વોટ હોય એના ઉપર ભરોસો છે, અને 1000 વોટનો સમાજ હોય એના ઉપર પણ ભરોસો છે. કેમ કે એમનો પણ 1 વોટ લાગે છે અને મોટી સમાજ હોય તો એનો પણ 1 વોટ લાગતો હોય છે. બંનેની કિંમત સરખી હોય છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે બધા ભાઈચારાથી રહેવાવાળા છીએ. અને 1990થી મારા પિતાજી પાર્ટી સાથે જોડાયેલા છે અને બધાની જોડે ભાઈચારાથી રહેલા છીએ. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધા અમને સાથ સહકાર આપશે. તો ખાસ કરીને જે વિશ્વાસ છે એ વિશ્વાસ લોકોનો આપણી ઉપર ક્યારે હોય? ક્યારેક આપણે લોકોના કામ કર્યા હોય તો વિશ્વાસ હોય. એવા મુકેશભાઈએ કોઈ કામ કર્યા ખરા? અમારી તળાવની વાત હોતી, કોઈ ગામના તળાવોના પ્રશ્નો હોતા, કોરોના સમયે કંઈ પ્રશ્નો હોતા, કંઈ નાના મોટા ટોપા કરવાના હોતા, તો અમે ખાલી કાર્યકર્તા તરીકે અમે લોકોના ઘણા એવા ટોપા કરેલા છે, કામો કરેલા છે. તો ત્યારે લોકોને એવું હતું કે આ છોકરો એમને સત્તા નથી તો પણ આ ખાલી અધ્યક્ષ સાહેબના અહીં કણ વોટ આપ્યા હતા, માંગ્યા હતા અને એમને વોટ આપ્યા તો અમે એમના જોડે રહી અને સાહેબ જોડે કામ કરાવરાયું. એટલે એમને વિશ્વાસ છે કે સત્તા વગર આરો એટલું કામ કરતો હોય તો હવે આપણે એને આગળ વધારીએ તો આ વિસ્તારના કોઈ જે પ્રશ્નો હોય, પર્સનલ કોઈ પ્રશ્ન હોય તો પણ આ સોલ્વ કરી શકશે. એટલો એમને વિશ્વાસ છે. તો સત્તાની વાત કરી તો હવે સામે કદાચ કોંગ્રેસના ઉમેદવાર છે એટલે ટફ ફાઇટ તો રહેવાની છે, બંને સમાજના છે. પણ કદાચ મુકેશભાઈ જીતી જાય તો પહેલા પ્રાયોરિટી શું હશે વિસ્તારના લોકો માટેની? દેખો, એમાં કોઈ ટફ ફાઇટની વાત જ નથી, કારણ કે એક તરફી માહોલ છે. તમે જોઈ શકશો, તમે ક્યાંક આ વિસ્તારની અંદર ફરશો તો તમને જોવા મળી જશે. કારણ એનો એક જ છે, વિકાસ. કામો આ જે 3 વર્ષની કામો, 3 વર્ષમાં જે કામો થયા છે એના ઉપર અમને વિશ્વાસ છે કે લોકો કોઈ જાતિ નથી જોવાના, કોઈ ઉમેદવાર નથી જોવાના, પણ આ વિકાસ ઉપર વોટ આપવાના છે. એટલે અમને વિશ્વાસ છે. અને વાત રહી કે હું જીત્યા પછી સંપૂર્ણ કામ કરવા માટે તો અમારા અધ્યક્ષ સાહેબ છે જ, જે વિકાસના કાર્યો અઢળક લાવે છે અને ભવિષ્યમાં એ અનગણિત કામો લાવવાના છે. પણ નાના મોટા જે ટોપા હોય છે, નાના મોટા એમને સીધા કંઈ કામ હોય છે તો અમને ફોન કરશે ને તો પણ અમે એમને ઘરે બેઠા બેઠા કામ કરી શકીશું, એવો મને વિશ્વાસ છે. પહેલેથી જ મુકેશભાઈ આટલો બધો કેમ વિશ્વાસ કે ના સામેવાળા ઉમેદવાર નહીં જીતે? કારણ કે લોકોની અંદર હું ફરી રહ્યો છું, એમનો પ્રેમ ભાવ મળી રહ્યો છે
કે આપણે એટલા વર્ષોમાં સામા જ રહ્યા છીએ અને આ 3 વર્ષની અંદર એમને સરકાર સાથે રહેવાથી એમને એટલો બધો ફાયદો લાગે છે તો કે હજી તો આપણે 2 વર્ષ આપણે હજી એમના સાહેબના જોડે જોડાયેલા છીએ અને એમને આપણે વોટ આપેલા છે, એટલા સારા કાર્યો થઈ રહ્યા છે તો એ ક્યાંક સારા કાર્યો કરવામાં હિંમત આળી ન જાય શંકરભાઈ સાહેબ. કેમ કે એમને એટલા બધા વોટ આપેલા છે અને એટલા સારા કાર્યો કર્યા છે તો એમને બધાને એવું છે કે એક વોટ પણ વધારે આપીએ. વિધાનસભામાં અને લોકસભામાં જે વોટ આપ્યા એના કરતાં પણ એક વોટ તો વધારે આપવો જ, બૂથમાંથી કાઢવો. એમની સાથે તમારા જ સમાજના સક્ષમ નેતા છે એવો મોગીલાલ પટેલ, તો એ પણ ફેરફાર કરી શકે છે મતમાં. એ તાલુકા પંચાયતની ચૂંટણી લડે છે અને મારી સામેના ઉમેદવાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે. એટલે તમે જ્યારે પરિણામ આવશે એટલે લોકો એમને કયા પરિણામ આપશે એ મારા તો કેવું નથી, પણ તમને ખુદને જવાબ મળી જશે. આ બધા લોકો છે એ હવે કોઈ અંધારામાં રહેવા માંગતા નથી, એ વિકાસની સાથે જ રહેવાના છે, કોઈ જાતિવાદમાં પડવા માંગતા નથી. અત્યારે તમે ગામડામાં જાઓ છો, 19 જેટલા ગામ છે, ડોર ટુ ડોર પ્રચાર કરતા હો, તો કયા પ્રકારના મુદ્દા લઈને જતા હો? મારી જોડે વિકાસની વાતો છે. એમને એક જ લાગે છે કે જે પ્રવાહ વહી રહ્યો છે એની અંદર સાથ સહકાર આપીએ અને શંકરભાઈ સાહેબના હાથ મજબૂત કરીએ એવો બધાને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે કોઈ પ્રશ્નની તો કોઈ વાત નથી. નાના મોટા કોઈ ગામમાં રોડ રસ્તાના પ્રશ્ન હશે તો પણ એમને વિશ્વાસ છે કે તમે આવશો તો એ વાત પહોંચાડીને પૂર્ણ કરશો, એવો એમને પણ વિશ્વાસ છે. નવો જિલ્લો છે, નવા જિલ્લામાં પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલા ટકા વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત કબજે કરશે? અમારી 2 જિલ્લા પંચાયત રા તાલુકાની છે, એ તો સંપૂર્ણ અમે સારી એવી લીડથી જીતીએ છીએ. અને આખો માહોલ અહીંનો જોતા, કારણ કે વાવ થરાદ જિલ્લો આખા ગુજરાતની અંદર બીજા ઘણા મોટા જિલ્લા હશે પણ અહીં એક જિલ્લો આખા ગુજરાતની અંદર બનાવ્યો હોય ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. લોકોને કામની કદર છે, એવું નથી કે કામ કરે ને એને કદર ના હોય, લોકોને એક કામની કદર છે. એટલે સંપૂર્ણ અમને કામની કદર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર એમને વિશ્વાસ છે કે એમને જે કરેલા કામો છે એના આધારે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બનશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને. શંકરભાઈએ તો વચન આપ્યું, રા તાલુકાનું પૂરું પણ કર્યું. હવે તો સ્થાનિક લોકોને પણ અહીંયા મથવું પડશે ને ડેવલપિંગ માટે. આ બધા એમાં જોડે રહીને એક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખભેથી ખભો મિલાવીને જે કામો કોઈ પ્રશ્ન હોય અમે એનું સોલ્યુશન લાવીશું અને આવતી વિધાનસભાની અંદર સામેવાળી પાર્ટી જે પણ ચૂંટણી લડવા હોય એની ડિપોઝિટ જશે એવો અમે પ્રયત્ન કરીશું અને આ વિકાસની ગાથા અમે આગળ વધારીશું. રાને ભવિષ્યમાં કેવા પ્રકારનું ડેવલપિંગ થતું જુઓ છો તમે? રા હાલની તારીખમાં જ્યારે આ તાલુકો ઘોષિત નહોતો થયો, એક નાનું એક ટાઉન હતું, ગામડું હતું, પણ હવે જે આખો એને વિકાસની ગાથા થશે અને અધ્યક્ષ સાહેબનો આખું સપનું અલગ છે કે ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર વાવ થરાદ જિલ્લાનું પ્રથમ હરોળ આવે એવો અહીંના લોકો, તાલુકાના લોકોનો પણ એક એવો સપનું છે કે શંકરભાઈ સાહેબનો સાથે સપોર્ટ કરીને આપણા રા તાલુકાને ગુજરાતનું અને ભારતનું અલગ કંઈક આપણે કરી શકીએ એવો વિકાસ કરવો છે, એવો અમારો સંપૂર્ણ વિશ્વાસ છે. અમે પ્રયત્ન કરીશું. ખાસ કરીને મુકેશભાઈ, આપણે આ વિસ્તાર છે એ આમ તો આખો બનાસકાંઠા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે, વાવ થરાદ જિલ્લો અને બનાસકાંઠા. આ વિસ્તારમાં વર્ષોથી સૌથી વધારે તંગી પાણીની સમસ્યાની હતી. આજે એ પરિસ્થિતિથી કેટલા ખેડૂતો ખુશ છે કે ક્યાંક પાણી પહોંચ્યું છે, હજુ ક્યાંક પહોંચવાનું છે, તો એનાથી ખેડૂતોને ભવિષ્યમાં કેટલો ફાયદો છે અને પહેલાં ખેડૂત કેવી રીતના તકલીફમાં જીવતો હતો, અત્યારે કેવી રીતે જીવે છે? જ્યારે પહેલાંના આ ચૂંટણી વિધાનસભાની પટી એના મતલબ પટવાની હતી એના પહેલાં જે મુદ્દાઓ ચાલે, પાણીના મુદ્દાઓ સૌથી વધુમાં વધુ અહીં કણ પ્રાણ પ્રશ્ન હતો પાણીનો. એટલે અધ્યક્ષ સાહેબ ચૂંટણી લડવા આવે ત્યારે લોકોને એક જ આશા હતી કે પોતે જીતશે તો અહીં પાણીની સમસ્યા દૂર થશે અને એના ઉપર એ ખરા ઉતર્યા છે. કારણ કે જ્યારે જીત્યા પછી પહેલી મિટિંગ એ બોલાવી તો પાણીના પ્રશ્ન હલ કરવા માટે એમને મિટિંગ બોલાવી હતી અને ખાલી એમ નહીં કે એનો કાયમી હલ શું, ખાલી એકવાર પાણી આપી દઈએ કે એનો ટેમ્પરરી નહીં, તો એનો કાયમી ઉકેલ શું, તો એમને એક યોજના કરી 1400 કરોડના ખર્ચે તળાવો ભરવાની અને ઊંડા કરી તળાવો ભરવા, એનું પાઇપલાઇનનું કામ. તો એનું પાઇપલાઇનનું કામ આ મડાલ સાઈડને ઓલરેડી તળાવો ભરાઈ ગયા છે અને એમના તળ પણ ઊંચા આવવા માંડ્યા છે અને આ વિસ્તારની અંદર એકદમ જોરદાર કામ, ધબાકેદાર કામ ચાલી રહ્યું છે. લગભગ 4-6 મહિનાની અંદર અહીંના તળાવો ભરાઈ જશે ત્યારે કાયમી સમસ્યા એનો ઉકેલ એવી રીતે આવશે કે પાણીના તળ ઉપર આવશે અને ઉપર આવશે તો એ કાયમી પાણીની સમસ્યાનો હલ થઈ શકશે. મુકેશભાઈ જીતીને જિલ્લા પંચાયતમાં જશે તો લોકોના એટલા એવા વિસ્તારના કેટલા અધૂરા કામો છે જે પહેલાં નથી થયા? કારણ કે 8 વર્ષે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, તો ક્યાંક વહીવટદારોના સમાવેશથી ક્યાંક કામ થયા હોય, ના થયા હોય, તો એ જે અધૂરા કામ હશે જે વહીવટદારો દ્વારા નથી થયા, કારણ કે
સ્થાનિક અગ્રણી એટલે સ્થાનિક નેતા, સ્થાનિક આગેવાન પહેલાં જેમ 5-5 વર્ષે ઇલેક્શન આવતું, આ વર્ષે 8 વર્ષ સુધી રાહ જોવી પડી છે. અને હવે જ્યારે 8 વર્ષે આવી છે ત્યારે કેટલાક એવા ગામો છે કે ત્યાં કામ નથી પણ થયા. તો મુકેશભાઈ એના માટે શું કરશે? અમારા રા તાલુકાની અંદર એક પણ એવું ગામ નહીં હોય કે ત્યાં હાલની તારીખમાં કંઈક ને કંઈક કાર્ય ચાલુ ન હોય. અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભલે લેટ આવી હોય પણ અમે એમને એમ આ ઉમેદવાર વગર અમે મતતા હતા. તો એ કામો જે પણ અમે શંકરભાઈ સાહેબને ભણાયા હતા એ બધા કામો થઈ ગયા છે. ને અમારે તો હવે ખાલી લોકોના પર્સનલ કંઈ કામકાજ હોય તો સીધો અમારો સંપર્ક કરે અથવા અમે એમના સુધી પહોંચી એમના પર્સનલ કોઈ કામ હોય એ સોલ્વ કરવા. બાકી વિકાસના કામોની અંદર કોઈ ફરક નથી પડ્યો હજી. કેટલા એવા ગામડા હશે કે જ્યાં પાણી પહોંચી ગયું છે? કેટલા એવા ગામડા હશે કે જ્યાં તળાવના કામકાજ ચાલુ છે? કેટલા એવા ગામડા હશે કે જ્યાં પાઇપલાઇનનું કામ ચાલુ છે? કેટલા એવા ગામડા હશે કે જ્યાં પાઇપલાઇન ખરેખર પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં પાણી આવી જશે? 32 ગામો છે રાના, એના 5-7 ગામો જે મડાલ સાઈડનો એરિયા છે ત્યાં એ યોજના ચાલુ થઈ ગઈ છે. અને આ સાઈડના જે બધા બાકીના ગામો છે ત્યાં એક પણ એવું ગામ નહીં હોય કે ત્યાં પાઇપો ન ઉતરી ગયું હોય, પાઇપોનું એનું પ્લાનિંગ ન થઈ ગયું હોય, પાઇપો નાખવાનું કામ ચાલુ છે. બધી જગ્યાએ તળાવો ખોદવાનું પણ કામ ચાલુ છે. એક પણ એવું ગામ નથી કે ત્યાં આ પ્રક્રિયા ચાલુ ન હોય હાલની તારીખમાં. મુકેશભાઈ, 400 કિલોમીટરથી વધારે અંતર છે નર્મદાનું, અને ત્યાંથી આપણા જ ગામમાં નર્મદાનું પાણી આવવું, પહોંચી જવું, આપણા ગામના તળાવો જે છે નર્મદાના પાણીથી ભરાવા, જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, લોકોને મળો છો, ત્યારે આ વાતથી લોકો કેટલા ખુશ છે? લોકોને એટલો આનંદ થઈ રહ્યો છે કે ગંગા મૈયા છે તો એ આપણા ઘર સુધી પહોંચે છે. ક્યાં છેક ત્યાં 400 કિલોમીટર આપણા ઘર સુધી, આપણા ગામ સુધી, આપણા તળાવ સુધી પહોંચે છે. તો એનો આનંદ અનેરો હોય છે. એટલે બધા લોકો ખુશ છે, એની રાહ જોઈને બેઠા રહ્યા છે કે ક્યારે આપણા ગામની અંદર તળાવોની અંદર પાણી આવે, એનું સ્વાગત કરીએ, એનું પૂજન કરીએ. કેટલો આત્મવિશ્વાસ છે જીતનો? જીતનો સંપૂર્ણ આત્મવિશ્વાસ છે. એ મને નથી પણ બધા અહીંના લોકો છે 1919 ગામના, એમને અમે જે કાર્યો કર્યા છે એના ઉપર અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ અમે 100% અમે વિજય. કયા એવા કારણો કે જે મુકેશભાઈને જીત તરફ લઈ જશે? પહેલું તો કારણ એવું છે કે યુવાની અંદર એટલો ઉત્સાહ છે કે એમને બધા યુવાનોને હાલનો સમય યુવાનોનો સમય છે, ટેકનોલોજીનો સમય છે. એટલે જ્યારે કોઈ પણ સમયે રાત્રિનો સમય હોય, દિવસનો સમય હોય તો મિત્રતા તરીકે, ભાવ તરીકે હું જે યુવાનો છે એમના જોડે રહેવાનો છું. અને વડીલોના આશીર્વાદથી, વડીલો જે બાજુ આ મને દોરી જશે એ રીતે વડીલોના આશીર્વાદ થકી મારે કાર્યો કરવાના છે. મોજી પહેલી ચૂંટણી છે મારી, પણ જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે હાલ મારા માટે એટલી મહેનત કરી રહ્યા છે મને જીતાડવા માટે. કારણ કે હું નવો છું, 1919 ગામમાં ક્યાંક પહોંચી ન વળું, ક્યાં કાર્યકર્તા સુધી ન પહોંચું, તો એ બધા સિનિયર કાર્યકર્તાઓ એક ઘરે પહોંચી અને મને વિજય બનાવવા માટે પૂરી મહેનત કરી રહ્યા છે. લોકોના મંતવ્ય કેવા છે તમારા માટે? લોકોના મંતવ્ય બધાને એવું લાગે છે કે આ નિર્મળ વ્યક્તિ છે, ગ્રાઉન્ડ ઉપર મથવાવાળો વ્યક્તિ છે. એક પણ તમે 19 ગામમાં ફરશો તો પર્સનલી મારા માટે એક પણ નેગેટિવ કોમેન્ટ નહીં હોય કે આ વ્યક્તિગત રીતે સારો નથી, એવો એક પણ વ્યક્તિ હું તમને ચેલેન્જ મારીને કહું છું 19 ગામમાંથી એક પણ મારો વિરોધ કરતો કોઈ વ્યક્તિ નહીં મળે તમને. એવા અત્યાર સુધી વિસ્તારમાં કયા કામો કર્યા કે કોઈ તમારો વિરોધી ના થયો? આજ સુધી મેં એક પણ ખરાબ કાર્ય કે સારા જે વિકાસના કાર્ય થતા હોય, કોઈકનું ભલું થતું હોય, એમાં પહેલો તો વિરોધ નથી કર્યો ક્યાંય. અને સારા કાર્યની વાત આવે તો કોરોના કાળ હોય, કોઈ પણને ગમે તેવી તકલીફ પડી હોય, દવાખાનાની તકલીફ પડી હોય, કોઈ એમને લોહીના બોટલની તકલીફ પડી હોય, કોઈ પણ તકલીફ પડી હોય તો અમે એના સંપૂર્ણ અડધી રાતે ઊભા રહ્યા છીએ. એના મિત્ર તરીકે, એના દીકરા તરીકે અમે કાર્યો કર્યા છીએ. અને જે અમે એમના માટે કાર્યો કર્યા છીએ એના ઉપર મને ભરોસો છે. મુકેશભાઈ, ખાસ મહત્વની વાત છે, અને જે રીતના તમે ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છો, ક્યાંક કોંગ્રેસ પણ મજબૂત છે ગ્રાઉન્ડ ઉપર. એવું નથી કે આપણે મેદાનમાં ઉતર્યા અને જીતી ગયા. તો ટફ ફાઇટ છે. અત્યારે આપણે કહી પણ ના શકીએ કે ખરેખર કોઈ પણ ઉમેદવારને જીતનો વિશ્વાસ હોય જ છે, સ્વાભાવિક છે, જેમ તમને છે એમ. તો કોંગ્રેસ પણ એટલું સક્ષમ છે ને એટલી જ મહેનત કરશે જીતવા માટે. કેવી રીતે ટક્કર આપશો? કોંગ્રેસનું હમણાં અહીં કણ ગ્રાઉન્ડ ઉપર 0 છે. આ લોકો શું કરે છે, ખાલી ચૂંટણી આવે એના મહિના પહેલાં બધાએ બહાર આવે છે અને ચૂંટણી પટે એટલે ગાયબ થઈ જાય છે. વિધાનસભાની ચૂંટણી પડી ત્યારે મહિના માટે બહાર આવ્યા, પાછા મેદાનમાં અંદરથી ગાયબ થઈ ગયા. પાછી લોકસભાની ચૂંટણી આવી ત્યારે પાછા એ આવ્યા, પાછા ગાયબ થઈ ગયા. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24 કલાક મતતો રહે છે, ગ્રાઉન્ડ ઉપર રહે છે, ગામના હરેક સુખ દુઃખમાં ભાગીદાર રહે છે. એટલા માટે અમને વિશ્વાસ છે. બાકી ખાલી તમે ચૂંટણીનો લાભ લેવા આવો અને ભારતીય જનતા પાર્ટીની ચાલુ સરકાર એનો વિરોધ કરે તે લોકોને હવે ખબર છે કે વિરોધની કંઈ કામ થતા નથી. સરકાર સાથે સરકાર સારા કાર્યો કરે છે, એના સાથે છે. એટલા માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે. વાવથરા જિલ્લાને કઈ રીતે જુઓ છો? ભવિષ્ય શું છે વાવથરા જિલ્લાનું? વાવથરા જિલ્લાનું ભવિષ્ય એટલા માટે ઉજળું મને દેખાઈ રહ્યું છે કે એનું જે નેતૃત્વ કરી રહ્યા છે
એ શંકરભાઈ ચૌધરી સાહેબ. કારણ કે એમનું સપનું જ હાલથી આપણે સપનું એમનું છે કે ભારતની અંદર આખા દેશની અંદર ટોપ રોલમાં એ જિલ્લાને લઈ જવું છે. તો એના આધારે કારણ કે એમનું વિઝન એ વ્યક્તિત્વ એવો છે કે જે વસ્તુમાં જોવે છે અને જે હાથમાં પકડે છે તો એને પૂર્ણ જ્યાં સુધી એમનું લક્ષ્ય હોય એટલા સુધી લઈ જ જાય છે. એટલે અમને વિશ્વાસ છે કે એ એમના નેતૃત્વ થકી એ આગળ વધશે અને ટોપ રોલના ભારતની અંદર એ જિલ્લો આપણો વાવ થરાદ આવશે. પણ એના માટે થોડો સમય પણ લાગશે ને મુકેશભાઈ? સમયની વાત કરો છો તો હમણાંથી એટલું બધું આયોજન થરાદ વાવ થરાદ જિલ્લાનું મેઇન પોઈન્ટ તો એની અંદર તમે ફરશો તો જ્યારે 2 વર્ષ પહેલાં અને આ જિલ્લો થયા પહેલાં પછી તો 26 જાન્યુઆરીનો આખો કાર્યક્રમ તમે દેખ્યો હશે તો એમાં તમને આખો માહોલ દેખવા મળી ગયો હશે. તો કેટલા ટૂંક સમયમાં આખા જિલ્લાનું હેડક્વાર્ટર કેવો એકદમ રૂપાળું અને સુંદર બનાવી દીધું હતું. તો આ શરૂઆત છે હજી તો. અને ટૂંક સમયમાં મને લાગતું નથી કે 2-4 વર્ષની અંદર કારણ કે એટલા મથી રહ્યા છે, દિવસ રાત એક કરી રહ્યા છે. એટલે ટૂંક સમયની અંદર ધીમે ધીમે ગુજરાતની અંદર પહેલો આવશે અને પછી ભારતની અંદર ટોપ હરોળમાં આવશે એવો મને વિશ્વાસ છે. એ જ્યારે ટોપ હરોળમાં આવશે ત્યારે મુકેશભાઈ વિસ્તારના લોકોમાં જે રીતના તમે અત્યારે મત માગવા જઈ રહ્યા છો અને એ સમયે કદાચ તમે જીતેલા ઉમેદવાર તરીકે હશો, સદસ્ય હશો જિલ્લા પંચાયતના, તો તમને કેવા પ્રકારનું ફિલિંગ હશે? અમને તો ફિલિંગ એવી હોય કે એટલા સારા કાર્યો થઈ રહ્યા હોય તો અમારે તો એક ઊંચાઈ સુધી પહોંચેલા જિલ્લાની અંદર શરૂઆતની અંદર અમે એના સહભાગી થઈએ છીએ. એટલે તો અમને ખુદને એવું છે કે અમે કિસ્મતવાળા છીએ, ભાગ્યશાળી છીએ કે એવો નવો જિલ્લો આવ્યો હોય અને એમના અધ્યક્ષ સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય અને એમની ટીમ બનીને અમારે કામ કરવાનું હોય એટલે અમને ખુદને ભાગ્યશાળી સમજશું. પણ એના માટે તો મુકેશભાઈ બધાને સાથે લઈને ચાલવું પડશે, એકલાથી કંઈ થાય નહીં ના. અને બીજી વાત એ કે કોઈ વ્યક્તિ આપણા માટે કંઈક વિચારે પણ એ વિચારની સાથે આપણે પણ સહમત થવું પડે ને. કોઈ વ્યક્તિ આપણા માટે કંઈક કામ કરે પણ એને મદદરૂપ પણ થવું પડે ને. અમે ખાલી એકલાથી નહીં, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની એક આદત રહી છે કે અમે ટીમ બનીને કામ કરીએ છીએ. હું નહીં, અમે બધા ભેગા થઈ અને ખભેથી ખભો મિલાવી અને જે કાર્ય અમારા ભાગે આવે છે. હાલ અમારા જિલ્લા પંચાયત લડવાનું છે તો આ 19 ગામ એ જિલ્લાના જ ગામ છે. હું ખાલી આ 19 ગામને ધ્યાનથી એમના પ્રાણ પ્રશ્નો હોય, એમના લોકોના જે પ્રશ્નો હોય એ સોલ્વ કરશું તો એક હું આ જિલ્લાને જ ઉપયોગી થઉં, એના સહભાગી થઉં, વિકાસમાં સહભાગી થઉં. એ 19 ગામમાં કરશું એ આખા જિલ્લાનો એક ભાગ જ છે. એટલે એમાં કરશું એ જિલ્લાના સહભાગી જ થયો ગણાઈશ. તો મતલબ જિલ્લા પંચાયતમાં ગયા પછી સદસ્ય બન્યા પછી મુકેશભાઈ એકલા ગાડીમાં નહીં હોય, સાથે ટીમ પણ હશે? સંપૂર્ણ ટીમ જ હોય છે, હર વખતે ટીમ હોય છે, પણ ચૂંટણીનો માહોલ છે એટલે બધા કાર્યકર્તાઓને આપણે મેદાને ઉતારેલા હોય છે. અને ચૂંટણી અંદર એકલા ફરવાનું મને થોડુંક ફાવે છે કારણ કે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે એના માટે. એટલે મુકેશભાઈ જ્યારે જીતીને આવશે ત્યારે એ ટીમ સાથે હશે કે જે લોકોને પડતી મુશ્કેલીઓનો મુકેશભાઈ સુધી એનો મેસેજ પહોંચે? એમને મારા સુધી પહોંચવાની જરૂર નથી, હું એમના સુધી જાતે જ પહોંચી જઈશ. કેમ કે મારે હરેક ગામમાં એવી ટીમો છે કે જે એમને કોઈને તકલીફ હશે તો સીધો મારો કોન્ટેક્ટ કરશે. તો એમને મારો એવો આત્મવિશ્વાસ છે કે હું એમના સુધી પહોંચીશ, એમને મારા સુધી પહોંચવાની જરૂર નહીં. હા, એટલે લોકોના દિલ જીતવું હોય તો ગ્રાઉન્ડ ઉપર રહેવું પડે, જમીન ઉપર પગ રાખીને રહેવું પડે. કારણ કે તમારી જોડે સત્તા આવ્યા પછી સત્તાના મોહમાં લોકોને ના ભૂલાય. લોકો વચ્ચે રહેશો તો ભવિષ્ય 100% તમારું પણ ઉજળવું હશે આવનારું. અને લોકો વચ્ચે રહીને લોકોના કામ પણ કરવા પડશે. પછી જીત્યા પછી ઘણીવાર મુકેશભાઈ એવું બનતું હોય છે કે લોકોનું કોઈ સાંભળતું નથી, પણ લોકો વચ્ચે રહીને લોકોના કામ કરશો ને તો તમારું ભવિષ્ય 100% ઉજ્જવળ બનવાની આજની તારીખે દેખાઈ રહ્યું છે. પણ આ જે રીતના તમે મારી સાથે વાત કરી એ રીતના મુકેશભાઈ રહેવું પડશે ને બહુ અઘરું છે રહેવું પણ. વાત તમારી 100%ની સાચી છે કે રાજનીતિની અંદર આવ્યા પછી ઘણી જ વાર માણસો બદલાઈ જતા હોય છે, પણ અમારી ટીમ એમનું નેતૃત્વ એવું સક્ષમ છે કે અમે થોડા ઘણા બી અમને મનમાં ઊંચ નીચે આવી ગઈ તો એ અમને ટકોરશે, કાન પકડશે અને અમારે ગ્રાઉન્ડ ઉપર જ મથવાનું છે. કેમ કે અમે અમારું પાર્ટીનું ભવિષ્ય અમારા ઉપર વિશ્વાસ કરીને અમને ટિકિટ આપી છે તો પાર્ટીનું નામ સારું થાય, એમને આગળ કઈ રીતે વધારી શકીએ એટલે અમે ગ્રાઉન્ડ ઉપર જ રહેવાના છીએ. અમને કુદરત ક્યાંય મોટાઈ ન લાવે એવી અમે ચૂંટણી લડવા નીકળ્યા ત્યારે અમે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીને નીકળ્યા હતા કે અમે છીએ એનાથી નિર્મળ રહીએ પણ અમારામાં ક્યાંય ઘમંડ પાવર ના આવે એવું અમે શરૂઆતથી જ નક્કી કરી નીકળ્યા છીએ. બિલકુલ આખરી સવાલ છે મુકેશભાઈ, જીતનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો, જીત્યા પછી પહેલું એવું કયું કામ હશે કે મુકેશભાઈના હાથે શુભ મુહૂર્ત થશે? મારા હાથે નથી કરવું, મારે તો જે ગામના પ્રાણ પ્રશ્ન હતા એ ગામમાં જે સોલ્યુશન થશે તો એ ગામજનોને બધાને ભેગા કરી એમના હાથે જ, કારણ કે એ સમસ્યા ધારાસભ્ય શ્રી અમારા શંકરભાઈ ચૌધરીના મહેનતથી રંગ લાવશે તો એ હું ગામજનોના હાથે જે પણ કાર્ય કરીશ પહેલાં ગ્રામજનોના હાથે જે ખાતમુહૂર્ત કરવાનું આવશે એમના જ હાથે જ હું કરવા માંગીશ. શું કેવું છે મતદારોને? મતદારોને મારી નમ્ર વિનંતી છે અને અપીલ છે
કે આપણે મોરચદ જિલ્લા પંચાયતના 19 ગામો છે, તો તમે આજ 3 વર્ષની અંદર જે કાર્યો કર્યા છે અધ્યક્ષ સાહેબે, એ તમે ખાલી આત્મા ઉપર હાથ મૂકી અને તમે વિચારજો કે આ જે કાર્યો થયા છે એમાં તમને સંતોષ હોય, તમારી આત્માને સંતોષ હોય તો તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો, કારણ કે મને વિશ્વાસ છે એ બધા લોકોને સંતોષ છે એટલા માટે. આભાર મુકેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા મોરથલ વાવથરા જિલ્લાના મોરથલ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ. મુકેશ પટેલે અત્યારે તો જીતનો મજબૂત દાવો કર્યો છે અને જીત પછી લોકોના કેવા પ્રકારે કામ કરવાના છે એનો પણ દાવો કર્યો છે. અને ભૂતકાળમાં એમણે જે પણ કામગીરી કરી છે લોકો માટે, જ્યાં પણ મદદરૂપ થયા છે, તમામ વાતો બનાસ તકની સાથે વાગોળી છે. જોઈએ આગામી સમયમાં આ જ વિસ્તારના લોકો એમને કેટલો સહકાર અને સાથ આપે છે. નમસ્કાર.